100 કાઉન્ટર રાખ્યા છે લાગ્યા છે શ્રી લોટસના, જેનો ગઈકાલે આપણે આઈપીઓ લિસ્ટ થતા જોયો, ખાસો પ્રીમિયમ પર લિસ્ટ થયો. અહીંયા હોલ્ડ કરી શકાય લાંબા સમય માટે? જી, સારો એવો લિસ્ટ થયો હતો ગઈકાલે આઈપીઓ, અને આઈ થિંક કેમ કે જો તમે સમજો કે પહેલા જે 6 મહિના જે આઈપીઓના હોય છે ને, એમાં તમને રિયલ ફંડામેન્ટલ ખબર નથી પડતા, કેમ કે ઘણા બધા એન્કર ઇન્વેસ્ટર બહાર આવી શકે છે અને એનો એ લોકો મીન્સ સેલ કરે છે, અને ઘણા બધાનો સ્પેક્યુલેશન ઘણું થતું હોય છે. તો પણ જે રીતે આ સ્ટોક છે ને, આઈ થિંક હું ઘણો નો પ્રિફરેબલ મને લાગે છે, અને એઝ એ લોંગ ટર્મ ઓલ્સો તમે હોલ્ડ કરી શકો છો. પણ કોઈ નવું બાઇંગ ના કરતા આ લેવલે, કેમ કે માર્કેટ થોડું વીક છે તો એની અસર થોડું સ્ટોકમાં આવશે. પણ તમે અગર લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો વાંધો નથી, ફાઇનાન્શિયલ્સથી માંડીને બધું મને ઓકે લાગે છે, અને આ લેવલે આઈ થિંક બને રહો. પણ યસ, એડ ના કરતા, કેમ કે કોઈ પણ આઈપીઓનું હું એક જ કહીશ કે 6 મહિના જોઈ લો જરા ક્યાં જઈને અટકે છે, પછી નવું બાઇંગ કરો. અધરવાઇઝ આ લેવલે તમે રાખો, આઈ થિંક લોંગ ટર્મ માટે વાંધો નથી. તો યસ.